મમ્મી હા બેટા બોલ ને. માથું વળીને ક્યાં જાવ છો હવે? હવે તૈયાર થઈને જાઉં છું બેટા. ઓલા ભાઈ છે ને આપણે દ્વારકુ ભાઈ, એની આપણી સેવામાં નામ લખાવેલું છે. સેવા ટ્રસ્ટ ચાલે છે ને, હા તો એમાં 1 થી 12 ધોરણના ચોપડા આપણને આપે, કીટ આપે. આખી ધોરણની કીટ આપે ને, તો એનું પેલા ટોકન લેવા જવું પડે. શું લેવા જવું પડે? ટોકન. હા, તો ટોકન લેવા જવું પડે ને, તો ટોકન લઈ આવવું અને ભાઈના દ્વારકેશના ઝેરોક્સ દઈ દઉં, દાખલાની ને રસીદની ને એના જે પ્રૂફ હોય એ 2 પ્રૂફ લઈને જવાનું. તો એ રસીદ લેવા જાય ને ટોકન, પછી આપણને ચોપડા મળે, નહીતર આપણને ચોપડા ન મળે બેટા. એટલે માથું ઓળી હું તૈયાર થઈને અને હું જાઉં છું. ઓકે. તો તારે આવવું છે મારા જોડે? હા તો ચલો ચલો રસીદ લેવા મળ્યા. ચલો. ચુંદડી વગર કેમ જાવ છો આજે? આજે ચુંદડી ભૂલાઈ ગઈ, ઉતાવળ હતી ને થોડીક, તો ભૂલાઈ ગઈ બેટા. તડકો નથી લાગતો? અરે તું જોતો ખરા તડકો કેવો છે, ભૂક્કા કાઢી નાખે એવો તડકો છે. બોલ. આમ જો તડકો કેવો છે, આમ જો છે ને. બાકી કેમ ઉભા રહી ગયા બેટા? રસીદની અને ઝેરોક્સ કઢાવી પડે ને, રિઝલ્ટની ને રસીદની, એટલે ઝેરોક્સ કઢાવવા માટે આવી. ઓલી રિઝલ્ટની ઝેરોક્સ? હા હા, ઓનલાઈન. હા જોઈ લો. હાલ્યો. હવે ક્યાં જવાનું? હવે સેવકની ઓફિસે આવું છે. તો ક્યાં જવું છે? આ સેવકની ઝેરોક્સ આપવા અને રસીદ આપવા. જો આ ઉપર છે ઓફિસ, તો ચાલો. અહીંયા છે તો ઉપર છે. આ જોર્યું, આ ટોકન છે અને આ રસીદ છે. તો આમાં છે ને આવી રીતે પંચિંગ કરી દે. જો હવે 3 તારીખે જવાનું છે લેવા માટે ચોપડા. મમ્મી હા બેટા. કેમ આવી ગયા? અહીંયા ખોટી ટેશન તો લેવા જ પડે. આપણે ગમે ત્યાં લેડીઝ બહાર જાય ને એટલે ટેશન લીધા વગરની ઘરે ન પહોંચે. તો હેઠાણ ટોપલી લેવા માટે હું આવી ગઈ. જો બતાવું તમને કેવી લઉં ની હો ટોપલી. આનું શું છે? અને આ મોટી 35 રૂપિયા. તો આમાં મજબૂતમાં નથી. 40 રૂપિયા નવી ડિઝાઇન, નવી વસ્તુ. જો આ ટોપલી લીધી છે આપણે, 30 રૂપિયાની આવી. આ આંટીને 40 રૂપિયા આપવા પડશે આપણે. આંટી મને પૂછે તમે વિડીયો બનાવો છો? એટલે આપણે હા પાડવાની, કેમ કે આપણે વિડીયો બનાવતા હોય એટલે હા જ પાડવી પડે ને. હા બેટા. હવે કે ખોટી ન થાય તો ગાડીએ બેહો પછી. કેમ હું છું બેટા? તડકો કેટલો છે, ગરમી થાય છે. અરો એટલો બધો તડકો તને લાગી ગયો બેટા? હા કાઈ નહીં, સારું ચલો હવે આપણે ઘરે જ વયા જઈએ હો ને. બસ ચાલો. હેલો ગાઈસ, તો ફાઇનલી હવે હું ઘરે પહોંચી ગઈ છું, ઘરે આવી ગઈ છું ને બહાર બહુ જ તડકો છે અને તડકામાં જવું પડે એમ હતું ને રસીદ લેવા માટે, કેમ કે એમનો ટાઈમ હતો 2 વાગ્યા સુધીનો જ હતો. એટલે મારે તડકો જ લેવો પડે એમ હતો. નકર તો હું બહુ ડાઈ છું, તડકામાં જાવ એમ નથી, પણ આ તો જવું પડે હોય ને, બહુ જરૂરી હોય ને, ઇમરજન્સી હોય ને, તો જ હું જાઉં. એટલે મારી જેવું કોણ કોણ ગર્લ્સ કરે છે તે કોમેન્ટ કરજો, ભૂલતા નહીં, એટલે મને ખબર પડે. જાગીને બહાર બેસી ગયા છે, બેન કર્યા છે, એક્ટિવિટી કરવા માંડ્યા છે. કેમ કે ઘરમાં ને ઘરમાં બહુ આજે કંટાળો આવતો તો જાગીને કરવું શું, પછી અહીંયા બહાર બેસી ગયા છે. તમે જોઈ શકો છો. તો અમારા બેન આવી એક્ટિવિટી કરે છે. આજે કઈક યુનિક બીજું કઈક નવું બનાવે છે. ખબર નહીં હવે શું બનાવે છે, તો આપણે એને પૂછીએ. હે દીકુ, તું શું બનાવે છે બેટા? કેવું ડ્રોઈંગ કરે છે? એ રીતનું ડ્રોઈંગ કરે છો? ઈ સેફ એવું સેમ કરે છો કે બીજું કરે છે? બીજું થોડું કલર અલગ ડ્રોઈંગ બનાવે છે. તો હમણાં શું છે કે એક્ટિવિટી કર્યા કરે, કેમ કે વેકેશન ની રજા છે, વેકેશન છે, છુટ્ટી છે, તો પછી એવી એક્ટિવિટી કર્યા કરે, નવું 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 શીખા જ કરે. તો કન્ટિન્યુ બન્યા રહો. હેલો ગાઈસ, તો હવે હું ફાઇનલી બપોર પછી ફ્રી થઈને બેઠા હતા, આરામ કર્યો, છોકરા વારે મોજ મસ્તી કરી અને હવે થઈ ગયો છે રસોઈ કરવાનો ટાઈમ. તો ચાલો તમને રસોઈ શું કરું છું ને ઈ બતાવું. તો કન્ટિન્યુ હો ને, બન્યા રહેજો. જો આમાં મેં તેલ મૂકી દીધું છે. તો આજનું મેનુ એવું છે કે દૂધીનું શાક ને ભાખરી બનાવવાની છે, કેમ કે દ્વારકેશ છે ને મારો સન, એટલે કે મારો છોકરો, ઈ શાક ખાતો નથી, એટલે એના માટે આપણે થોડીક એવી ચા કરીશું. ચલો તો કન્ટિન્યુ બના રહેજો ને, કે દૂધીનું શાક આપણે જો ગેસ કરી દીધો છે ચાલુ, કેમ કે 3 ગેસ એ કરે આપણે, હવે મોડું થઈ જાય ને એટલે ફટાફટ કરવાની રસોઈ. તો આ બીજા ગેસે આપણે મૂકી દીધું છે પાણી.
એકમાં તેલ, બીજા ગેસે પાણી, જેથી કરીને ચા પણ થતો જાય, અને એક ગેસે શાક, એક ગેસે ભાખરી. સ્ટોપ કરીને ખાંડ કાઢે. જો આપણે આ ચા મૂકી દીધી છે, હવે અહીંયા તેલ મૂકી દીધું છે, તો તેલ લાગે છે આવી ગયું એવું. સ્ટોપ કરીને જો હજી તેલ નતા આવ્યું તો ટમેટો સુધાર નાખવું. ટમેટું હું નાખું છું દૂધીના શાકમાં. તો રાઈ મંડી છે ફૂટવા. તડ 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 અવાજ આવે છે, તડ 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 તડ. રાખી દીધી છે રાઈ, હિંગ, દૂધી. સ્ટોપ કરી દો. હળદર, ધાણા જીરું, પછી લસણ વાળી ચટણી. લસણ વાળી ચટણી ની તો શાકમાં જરૂર પડે જ, કેમ કે મને શાકનો ટેસ્ટ તો આવે જ નહીં લસણ વગરનો, કેમ કે લસણ તો જોઈએ. પછી સ્વાદ અનુસાર મીઠું, તમે જેટલું ખાતા હોય એટલું. પછી કેતા નહીં ખારું થઈ ગયું એમ, હો બસ કોમેન્ટ નહીં કરતા. કરી દેવું મિક્સ, હલાઈ નાખશું. પછી આમ પડી જાય ત્યાંથી પોળું લઈ લેવાનું. થોડીક વાર એમને ખુલ્લું રહેવા દેશું. ચાલુ છે બનશે ઘડીક વાર. હવે આમાં નાખી દેશું થોડુંક પાણી, કેમ કે રસો કરવા માટે પાણી તો જોઈએ. મને રસા વગરનું શાક ગમે નહીં, કેમ કે સાંજે છે ને ચોળીને ખાવા જોઈએ. દૂધીના શાકમાં મને ચોળેલું બહુ જ ભાવે. તો થોડુંક નાખી દેવું પાણી એમાં. થોડીક વાર ખુલ્લું રહેવા દેશું, અને એમાં થોડુંક ગળ્યું ખારું બધો ટેસ્ટ હોવો જોઈએ ને, એટલે 2 દાણા નાખશું ખાંડના, બહુ ઝાઝુ નહીં, નકર ભાવશે નહીં પાછું. અને ગેસ ને કરી દીધો છે બંધ. હવે આ બાજુ મારી દેશું લાઇટર, એટલે આપણી તાવડી તપતી થાય. સ્ટોપ કરીને આ બધું. તો હવે આમાં નાખી દીધું છે તેલ અને મીઠું. ભાખરીનો લોટ બાંધું છું, ત્યાં આપણી તાવડી છે ને તપી જશે. તો ફટાફટ લોટ બાંધી દો. તમે જોશો કે ઝડપથી થાય છે મોઢું, કેમ કે થોડુંક લેટ થઈ ગયું છે, અને બેસણામાં જવાનું હતું. અને પાછી મને ખબર નહોતી કે બેસણામાં જવાનું છે. બેસણામાં એવું છે કે ઈ ભાઈ કોણ ઓફ થઈ ગયું છે. તો હું મારા મેરેજ થયા ને એની વાત કરું, કે 15 વર્ષ પહેલા મારા લગ્ન થયા ને એ વખતે હું એના મકાનમાં ભાડે રહેતી ને. તો ઈ ભાઈ પછી સોસાયટીનું નામ હોતેનું આપું, ઠાકોરદ્વાર સોસાયટી લક્ષ્મણનગરમાં, ત્યાં હું ભાડે રહેતી. તો ઈ ભાઈ ઓફ થઈ ગયા છે. મને આજે ખબર પડી કે હમણાં જ કે બેસણામાં જવાનું છે, એટલે થોડીક ઉતાવળ થઈ ગઈ છે, કેમ કે નકર તો મારે નિરાત જ હોય. એટલે જવાનું હોય એટલે આપણે ઉતાવળ થઈ જાય ને, એટલે ફટાફટ રસોઈ કરવાની છે જલ્દી. તો લોટાઈ જો બંધાઈ ગયો છે ફટાફટ. અને આ બાજુ જો શાકની સીટી થવા માંડી છે. તો ફાઇનલી હવે ભાખરી બનાવવા માંડી છું. એક ભાખરી બની પણ ગઈ છે. જો તમે આ બીજી ચડે છે. તો ભાખરી બનાવી પેલા બેસણામાં જવાનું છે, પછી આવીને જમવાનું છે, કેમ કે બેસણામાં પછી લેટ થઈ જશે. એટલે પેલા રસોઈ કરીને બેસણામાં જઈ આવીને જમવાનું છે. એટલે ભાખરી બનાવી જવાનું છે. ફાઇનલી હવે હું આવી ગઈ છું બેસણામાંથી. તો જમવા બેસી ગયા છે. જો કાનાને તો વળી રસ ખાવાનો છે, સમજો. તો કાનજી મારા રસ, અને અહીંયા છે દૂધીનું શાક અને ભાખરી.
ચોળી જમવાનું છે. તો ચાલો તમે પણ જમવા માટે. હેલો ગાઈસ, તો ફાઇનલી હવે બેસણામાંથી આવી ગઈશું, બેસી ગઈશું જમવા. ભાખરી, ચા, દૂધીનું શાક, જો દૂધીનું શાક, અને કાંજી તો વળી રસ લીધો છે. આમ જો રસ, ભાખરી ને એવું એને જમવાનું છે. જો શાક, રસ ને આ ભાઈ ને વળી દ્વારકેશભાઈ ને તો વળી ચા ભાખરી ખાવાની છે. દ્વારકેશભાઈ ને તો ચા અને ભાખરી. જો તારે શું જમવાનું છે લા? ચા ને ભાખરી. તને તમે રસ ને શાક. શેનું શાક? અરે વાહ, દૂધીનું શાક. હા તો જમવાની તમારું ફેવરિટ શાક છે ને? તમને મજા પડી ગઈ? સરસ, ચાલો. તો હવે હું થઈ ગઈ છું નવરી, ફ્રી થઈ ગઈ છું. ફ્રી થઈને બેસી ગઈ છું, થોડીક વાર બેહવા આવી. તો આને કહું છું કે મને બહાર લઈ જાઓ. અહીં ઉભા થાવ ને લઈ જાવ ને ક્યાંક. હા જાવું ઉભા થાવ લઈ જાવ. ક્યાંક લઈ જાવ ને આવું કરો છો? અહીં ઉભા થાવ ને વળે. હા ઈ પાછા એમાંય તે જો એનો દ્વારકેશ મારો સ્વાર્થ પુરાવે. ક્યાં ઉભા જાવું? થાવ ને, ક્યાંક લઈ જાવ મને ને. નીંદર આવે છે. નથી જાવું, કાલે જાઉં. તું આવું કઈ માં તો કાલે બોલો. બાપ દીકરો મેં હપી ગયા છો તમે બે. દ્વારકેશ ને નીંદર તો આવે. વાર પકાવતા આવે પછી જાઉં. ના અત્યારે જાવું છે. હાલો ને ઉભા થાવ ને. લાવ ક્યાં જો જાવું છે? ગાઈસ, આ છે ને બહાર તો લઈ નથી જાતા. તો આપણે અહીંના બ્લોગ કરશું પૂરો. તમને કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં, અને શેર કરજો જેથી કરીને મને ખબર પડે કે મારા બ્લોગ તમને ગમે છે કે નહીં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.